તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ અને વેલકમ ભવિષ્યના ગવર્મેન્ટ અધિકારી મિત્રોને. બરોબર છે, બંધારણ એકડ એકથી કરવું જ પડશે. મિત્રો, આપણે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ શરૂ કરી છે, જેમાં જીસીઆરટીમાં ચેપ્ટર વાઇઝ ટેસ્ટ વિડીયો બનાવીશું. તો જરૂરથી જોડાજો. દરેક સબ્જેક્ટને આવરી લેવામાં આવશે. અને આજે 30 માર્ક્સ આપતો સબ્જેક્ટ એટલે બંધારણ, જેમાં આજે જીસીઆરટી રાજ્યશાસ્ત્રના ધોરણ 11ના પ્રકરણ 5નો ભાગ નંબર 1નો વિડીયો બનાવ્યો છે. આ વિડીયો જરૂરથી જોજો અને મોક ટેસ્ટ સિરીઝમાં જરૂરથી જોડાવજો અને આજે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રશ્ન નંબર 1, બંધારણ એટલે કેવા સિદ્ધાંતો કે જેનાથી રાજ્યનું સ્વરૂપ નક્કી થાય છે? તેના માટે કયો શબ્દ આપવામાં આવ્યો છે તે જણાવો. બંધારણ એટલે કેવા સિદ્ધાંતો કે જેનાથી રાજ્યનું સ્વરૂપ નક્કી થાય છે અને તેના માટે કયો શબ્દ આપવામાં આવ્યો છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે બી, મૂળભૂત સિદ્ધાંત. બંધારણ એટલે મૂળભૂત સિદ્ધાંતો કે જેનાથી રાજ્યનું સ્વરૂપ નક્કી થાય છે. બરોબર છે. પ્રશ્ન નંબર 2, ભારતના બંધારણનો જન્મદિન કયા દિવસને ગણવામાં આવે છે તે જણાવો. ભારતના બંધારણનો જન્મદિન કયા દિવસને ગણવામાં આવે છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવે 26 નવેમ્બર 1949. બી, 26 નવેમ્બર 1949 ને બંધારણનો જન્મદિન ગણવામાં આવે છે. 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર 1949. ધ્યાનથી જોજો મિત્રો, બંધારણનો જન્મદિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ભારતની બ્લુપ્રિન્ટ સમાન બંધારણ ઘડતર અહેવાલ મોતીલાલ નહેરુની કમિટીએ ક્યારે આપ્યો હતો? ભારતની બ્લુપ્રિન્ટ સમાન બંધારણ ઘડતરનો અહેવાલ મોતીલાલ નહેરુની કમિટીએ ક્યારે આપ્યો હતો? તો પ્રશ્નનો જવાબ છે સી, 1928માં. બરોબર છે મિત્રો, સી 1928માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પ્રમાણે કયા અધિકારીને બંધારણીય વડાનો દરજ્જો આપવામાં આવ્યો હતો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પ્રમાણે કયા અધિકારીને બંધારણીય વડાનો દરજ્જો આપવામાં આવ્યો હતો તે જણાવો. તો પ્રશ્નનો જવાબ બી, ગવર્નર જનરલને. બરોબર છે મિત્રો, બી, ગવર્નર જનરલને બંધારણીય વડાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સરકારના મુખ્ય કેટલા અંગો છે તે જણાવો. ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, સરકારના મુખ્ય કેટલા અંગો છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ એ, બી, સી 3 સત્ય છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સરકારના મુખ્ય 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. મિત્રો, વિડીયોનું હેડિંગ એકડ એકથી બંધારણ રાખવાનું કારણ આ જ છે કે દરેકે દરેક ટોપિકને આપણે એકદમ ડીપથી સમજીશું. બરોબર છે મિત્રો. પ્રશ્ન નંબર 6, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પ્રમાણે મધ્યસ્થ ન્યાયાલયની જોગવાઈમાં એક મુખ્ય અને અન્ય કેટલા ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પ્રમાણે મધ્યસ્થ ન્યાયાલયની જોગવાઈમાં એક મુખ્ય અને અન્ય કેટલા ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો સી, 6. બરોબર છે મિત્રો, સી 6 ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક મુખ્ય અને અન્ય 6 ન્યાયાધીશ. પ્રશ્ન નંબર 7, ક્રિપ્સ દરખાસ્તોનો સમયગાળા દરમિયાન બ્રિટનમાં વડાપ્રધાન કોણ હતા? ક્રિપ્સ દરખાસ્તોના સમયગાળા દરમિયાન બ્રિટનમાં વડાપ્રધાન કોણ હતા? તો બી, ચર્ચિલ. બરોબર છે મિત્રો, બી, ચર્ચિલ બ્રિટનમાં વડાપ્રધાન હતા. પ્રશ્ન નંબર 8, 1946માં વચગાળાની સરકારમાં કોના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળ રચવામાં આવ્યું હતું? 1946માં વચગાળાની સરકારમાં કોના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળ રચવામાં આવ્યું હતું? ડી, જવાહરલાલ નહેરુ. બરોબર છે મિત્રો, ડી, જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ 1946માં વચગાળાની સરકારમાં પ્રધાનમંડળ રચવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, કયા મિશન અંતર્ગત બંધારણ સભાની રચના થઈ હતી? કયા મિશન અંતર્ગત બંધારણ સભાની રચના થઈ હતી? તો બી, કેબિનેટ મિશન અંતર્ગત. બરોબર છે મિત્રો, કેબિનેટ મિશન અંતર્ગત બંધારણ સભાની રચના, કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાની રચના થઈ હતી. પ્રશ્ન નંબર 10, 1946ના કયા મહિનામાં પ્રાંતોની ધારાસભાની ચૂંટણી થઈ હતી? 1946ના કયા મહિનામાં પ્રાંતોની ધારાસભાની ચૂંટણી થઈ હતી? તો પ્રશ્નનો જવાબ આવશે ડી, જુલાઈ મહિનામાં. બરોબર છે મિત્રો, ડી, જુલાઈ મહિનામાં. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા હવે ડેલી બેસિસ ઉપર આ પ્રમાણે જીસીઆરટીના ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. બરોબર છે. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.